કોઈ આત્મીય બને કે ન બને, હે મહારાજ મને બનાવે છે. એથી ઊંચી કક્ષાની વાત છે મધ્યનું 13. સૌ આત્મીય જ છે. હે મહારાજ મારે એકલાને જ બાકી છે, મારે એકલાને જ વર્તવાનું છે. પ્રેમનો અવતાર જેવો પુરુષ હસ્યા કરે, હૈત કરે, જમાડે, આનંદ કરાવે, ડબ્બો મારે, અમે ભૂલી જઈએ કે આ સનાતન માવતર આ દિવ્ય પુરુષ જુદા છે. સાવ ભૂલી જતા. અક્ષર બ્રહ્મ છુપાવવા જ્યારે પ્રયત્ન કરે ત્યારે આપણે આપણી જાતને ક્યાં અક્ષર બ્રહ્મને, ક્યાં તમે, ક્યાં આકાશ પાતાળનો ફેર, શું કલ્પના કરી શકીશું પુરુષોત્તમ નારાયણના સગુણ અને નિર્ગુણ ઐશ્વર્યનું શું કલ્પના કરીશું? અક્ષરધામને પણ સ્વરાર્થકો મુક્ત સહિત 1 સેકન્ડના લાખમાં ભાગમાં લીન કરી શકું, એ મારું સગુણ ઐશ્વર્ય છે. એ મહારાજની શું કલ્પના કરવાના છે? એના માટે કોઈ શાસ્ત્રો નથી, એના માટે કોઈ શબ્દો નથી, એના માટે કોઈ વર્ણન નથી. પુરુષોત્તમ નારાયણ માટે એક જ શબ્દ અક્ષરાધિપતિ, બસ. આપણે એનું ભજન કરીએ છીએ. ઓરિજિનલ આત્માનો સ્વભાવ છે પવિત્રતા, જે મહાવીર અને બુદ્ધે અનુભવ કર્યો, મોહમ્મદે અને નાનકે અનુભવ કર્યો. અક્ષરબ્રહ્મ નહીં થયો. આત્મા શુદ્ધ છે. અહમ બ્રહ્માસ્મિ જેને શંકરાચાર્ય અનુભવ કર્યો, એ શુદ્ધ છે, એ પવિત્ર છે, એ સાચો છે. આત્મા પ્રકાશથી યુક્ત છે. એથી અનંત ઘણું શુદ્ધ છે અક્ષર બ્રહ્મ. સમજો વાત. આત્માની શુદ્ધ, આત્મા તો સ્વયં શુદ્ધ છે જ. આત્મા પ્રકાશથી યુક્ત છે. એથી અનંત ઘણું શુદ્ધ છે અક્ષર બ્રહ્મ, ચિદાકાશ. અને એમાં નારાયણ રહ્યા છે, કલ્પનાતીત. ભગવાન માટે બીજો શબ્દ એટલું જ બોલી શકાય કે એ રસગન આનંદગન મૂર્તિ છે. બસ. આપણે કેટલા નસીબદાર છે. અક્ષર બ્રહ્મની શુદ્ધ ઉપાસના ક્યાંથી? આત્માને વિશે કોઈ દોષ જ નથી, સ્વભાવ જ નથી, પ્રકૃતિ નથી. એવો અનુભવ સેંકડો સાધકોએ ભારતની ધરતી પર કર્યો. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે પ્રથમના સ્વરમાં એવા મલિન રજોગુણ તમોગુણના વિચાર આપણે સંબંધ જ નથી. આપણે આત્મા સત્ય સ્વરૂપ છે, શુદ્ધરૂપ છે, પવિત્ર સ્વરૂપ છે. એ આત્માને વિશે અક્ષર બ્રહ્મ વ્યાપક સ્વરૂપે છે. એ આનું અક્ષર બ્રહ્મનું નિર્ગુણ સ્વરૂપ કહેવાય. એટલે આવા હજારો કરોડો અબજો વિચારો હોય, એને આપણે કોઈ સંબંધ નથી. ભજન કરતાં જ્યારે ભજન કરીએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, ત્યારે હું સ્વામી જ છું, યોગી મહારાજ જ છું, ગુણાતીત જ છું. સ્વામીએ કહ્યું ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય. ગુણ ગાવા એ સત છે, બાકી બધું અસત્ય છે. ગુણ જ લો, ગુણ જ લો, ગુણ જ લો. ક્યારેય કોઈનો અભાવ ગુણ લેવો જ નહીં. યોગી મહારાજ કહેતા બધા જ કરીને આવ્યા છે, મારે એકલાને જ બાકી છે. બધા જ કરીને આવ્યા છે, મારે એકલાને જ બાકી છે. એ સાધુ એનો આત્મા તો સારું થયું, 2-4 જણા કંઈક સમજ્યા. કાકાજી, પપ્પાજી, મહંત સ્વામીજી, હું ખરેખર કહું છું, કરોડો દાદુબેન, કરોડો મહંત સ્વામી યોગી માના રૂવાડામાં આવે એવું ભવ્યાતીત ભવ્ય સ્વરૂપ, જેનું ખાલી એક દર્શન નિમિષ માત્ર આ ધરતીના પટરાંગણ તો હોય નહીં. પહેલું કારણ એક નિમિષ માત્રના દર્શનથી તમારા કરોડો જન્મના પાપના થરના ઓગળી જાય. 1 સેકન્ડના લાખના ભાગમાં સૃષ્ટિને ચિન્મય બનાવી શકે એવી એની પ્રચંડ શક્તિ ધરાવનાર સાધુ, એનું શું વર્ણન કરવાના? તો એને વાસન ઘસ્યા, એને ટોકની સહન કરી, એને ખૂબ સહન કર્યું. આપણા કોઈ પાપે કરીને એને દેહને વગાડી નાખ્યું, લોહીનું પાણી કરી નાખ્યું. તમારા મન બુદ્ધિને ફેંકી જ દેવાના, કહી દઉં હું આત્મા છું, એથી પર અક્ષર બ્રહ્મ છું. અને નારાયણ સૌનો બાપનો બાપ, અક્ષર બ્રહ્મનો બાપ નારાયણ મારા હૈયા વિશે ખંડિત છે. એ પરમ સત્ય સ્વરૂપને આપણે પકડવાનું છે. હું તારો છું, તો મારો છે. એટલે કેટલા આમ કેવો મીઠા શબ્દ, કેવો પ્રેમાળ વાક્ય, કેટલું બધું સરસ. બાકી ભાઈ સાંભળો. અને એથી પાર છે પ્રધાન પુરુષ, એથી પાર છે મૂળ પુરુષ, એથી પાર છે તમારો બાપ ને મારો બાપ, સનાતન માવતરમાં અક્ષર બ્રહ્મ નારાયણ કલ્પના તીત છે. બસ દર્શન કરવા ત્યાં જઈને બેસી રહેવું ઠાકોરજી આગળ, એટલા એક વિચારમાં ત્યાં જઈને બેસી રહેવાનું ખાલી. બસ
શું સેવા આપણે કરનાર? અમે બહુ સેવા કરી. એના અભિનિવેશમાં નહીં રહેતા તમે. કરુણાએ કહીને સેવા મળી છે. હું તો તમને શું કરાવું, તમારી લક્ષ્મી ડોલરને બધું નાખી આવો દરિયામાં. મારે જરૂર જ નથી. મેં તમને 1000 વાર કહ્યું છે. એ કહેવા પાછળનો હેતુ એક જ, તમને એમ ના થાય કે મેં લક્ષ્મી આપી. મારે જરૂર જ નથી. અને કાં તમને એમ થવું જોઈએ કે મેં મધ્ય 41 પ્રમાણે સેવા કરી છે. અહો ભાવે સેવા. બધું જ તારું મારું ભૂમસી છે. તમારામાં શું છે તમે અક્ષરબ્રહ્મને પહોંચવાના છો. અને હવે એક પુસ્તક ફરી સરસ એક સહજાન લખ્યું છે, ફરી એક સરસ છે. અને એમાં એક વાત લખ્યું છે, કોઈ આત્મીય બને કે ન બને, હે મહારાજ મને બનાવે છે. એથી ઊંચી કક્ષાની વાત છે મધ્યનું 13. સૌ આત્મીય જ છે. હે મહારાજ મારે એકલાને જ બાકી છે, મારે એકલાને જ વર્તવાનું છે.